નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ ધોરણ 6 થી 8ની જે ભરતી 7000ની થવા જઈ રહી છે, તો એમાં સામાજિક વિજ્ઞાનનું મેરિટ કેટલું અટકશે એનો આપણે ડેટાનું એનાલિસિસ કરીને કહીશું કે મેરિટ કેટલું રહી શકે તેમ છે। અગાઉ પણ આપણે આના ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને એમાં મેરિટની વાત કરી છે, તો એમાં નજીવો ફરક હોઈ શકે છે। તો ફરક હોવાના કારણો એ છે કે ભૂતકાળમાં આપણે જ્યારે વિડીયો બનાવ્યા ત્યારે જગ્યાઓ ગણિત વિજ્ઞાનની આપણને વધારે લાગતી હતી, પણ અત્યારે મહેકમના ડેટાને બધું ચેક કરીએ છીએ તો મારા અંદાજ પ્રમાણે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ સૌથી વધારે આવવી જોઈએ। કારણ કે એનું કારણ એ છે કે ગુજરાતમાં ધોરણ 6 થી 8માં અત્યારે કુલ 8,300 શિક્ષકોની ઘટ છે। એમાં સૌથી વધારે ઘટ હોય તો 3300 શિક્ષક સામાજિક વિજ્ઞાનની ઘટ છે। તો 8,300 સામે અત્યારે સરકાર 7,000ની ભરતી કરી રહી છે, તો એ અંદાજ પ્રમાણે જે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ છે સૌથી વધારે ખાલી છે, તો જે શિક્ષકો સૌથી વધારે જગ્યાઓ ખાલી હોય એ જ શિક્ષકોની વધારે ભરતી થાય। તો આ રીતે સામાજિક વિજ્ઞાનની સૌથી વધારે ભરતી થવી જોઈએ। તો આપણે અગાઉ જે વિડીયો બનાવ્યા હતા એના પછી એક બીજો મેરિટનો વિડીયો પણ બનાવ્યો હતો, તો એમાં પણ સામાજિક વિજ્ઞાન વિશે મેરિટમાં આપણે બધાને સમજાવી દીધું છે। તો મેરિટ એટલું જ રહેવાનું છે, એમાં કાંઈ ફરક નથી, પરંતુ અત્યારે આપણી પાસે તમામ વિદ્યાર્થીઓનો ડેટા આવી ગયો છે, તો એ પ્રમાણે કેટલું મેરિટ રહી શકે એ આધારે આપણે આ વિડીયોમાં વાત કરશું। તો કુલ અત્યારે 3300 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની ખાલી છે, એમાં ઓછામાં ઓછી 2600 સુધીની ભરતી તો સરકારને કરવી જ પડે, કારણ કે ગણિત વિજ્ઞાનની માત્ર ને માત્ર 2400-2500 જગ્યાઓ ખાલી છે। ભાષાઓની આંકડો પણ એટલો જ છે, 2400 જેટલી ખાલી જગ્યાઓ। તો સરકાર આટલી જગ્યાઓ ખાલી છે તો કઈ રીતે ભરતી કરે છે એ વિચારવાનું રહ્યું છે। તો ગણિતની જગ્યાઓ 2400થી 2500 વચ્ચે ખાલી હોય તો 3000 જગ્યાઓ શિક્ષકોનો ભરે ક્યાં? તો એટલી તો ભરતી ગણિત વિજ્ઞાનને આવવાનો ચાન્સ નથી। તો આ રીતે સૌથી વધારે ભરતી આવવાનો ચાન્સ સામાજિક વિજ્ઞાનમાં છે, તો એ હું આપને બતાવી દઉં છું કે અહીં તમે જોઈ શકો છો ધોરણ 6 થી 8, તો 6 થી 8ની જે જગ્યાઓ છે એમાં સૌથી વધારે ખાલી જગ્યાઓ 6 થી 8માં કુલ 8,318 છે, એટલે કે અત્યારે આટલી જ સરકારને ભરતી કરવાની ઈચ્છા છે। તો એમાંથી સરકાર 8,318 જગ્યાઓ છે, એમાંથી 7,000ની ભરતી કરવા જઈ રહી છે, તો એમાં સૌથી વધારે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ છે। તો આ આધારે આપણે કહી શકીએ કે સામાજિક વિજ્ઞાનની જે જગ્યાઓ છે આ મેરિટ અનુમાન હું 2600 જગ્યાઓ રાખું છું। આનાથી વધારે જગ્યાઓ પણ આવી શકે છે, તો કેટલી આવે એ જોવાનું રહ્યું। આ 2600 જગ્યાઓ છે એ પ્રમાણે આપણે અહીં મેરિટ અનુમાન મૂકી રહ્યા છીએ। હવે જગ્યાઓ વધશે તો મેરિટ હજુ પણ નીચું જશે, સાથે રિપીટરોને એ બધાની વાત પણ આપણે વિડીયોમાં કરશું કે કેટલા રિપીટરો હોઈ શકે છે। તો 2600 જગ્યા પ્રમાણે જનરલની 1014 જગ્યાઓ આવી શકે છે, એટલે કે જનરલની અત્યારે કોટા 39% આસપાસ વધ્યો છે, તો એ પ્રમાણે 1014 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને આવી શકે તેમ છે। તો 1014 જેમનો મેરિટ લિસ્ટ છે એ જનરલમાં આવવાનું ફિક્સ છે, એટલે કે એમની જે નોકરી છે એ નક્કી જેવું જ છે। તો આ રીતે જનરલ કેટેગરીનું લાસ્ટ મેરિટ 73.49 છે 1014 નંબર સુધીના। તો 73.49 જેને મેરિટ હોય અને કેટેગરી એટલે કે મેરિટ લિસ્ટમાં 1014 સુધી મેરિટ લિસ્ટમાં જે પણ ઉમેદવાર હોય કોઈ પણ કેટેગરીના, તો એ જનરલનું 73.49। હવે આપણે બીજી વાત કરી લઈએ કે રિપીટરો કેટલા છે, પછી ક્રમિક ભરતીમાં ધોરણ 9 થી 12માં કેટલા જશે, તો એ જગ્યા પ્રમાણે આપણે તમને બતાવી દઈએ કે કેટલા જઈ શકે તેમ છે। તો આ રીતે જનરલનું મેરિટ હજુ પણ આનાથી પણ નીચું અટકશે, તો કેટલું રહી શકે છે તે જોઈ લઈએ। તો અહીં તમે ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ છે ને, માધ્યમિક બંને જગ્યાઓ આપણે ચેક કરવાની છે। તો સામાજિક વિજ્ઞાન વિશે તમે બધા જ જાણો છો કે 6 થી 8માં જે પણ સામાજિક વિજ્ઞાનનું ફોર્મ ભર્યું છે એ ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉમેદવારોએ મનોવિજ્ઞાનના આધારે ભર્યું છે, ઘણા બધા તત્વજ્ઞાન ભણેલા હશે, ઘણા બધા અર્થશાસ્ત્ર ભણેલા હશે, એ ઉપરાંત સામાજિક વિજ્ઞાન છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, આ તમામ વિષયના શિક્ષકો 6 થી 8માં ફોર્મ ભરતા હોય છે। હવે આ જ શિક્ષકો તો ક્રમિક ભરતીમાં ધોરણ 9 થી 12માં ભૂગોળ છે, તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, એ રીતે અલગ અલગ જતા હોય છે। તો આ ક્રમિક ભરતીમાં આપણે જે માત્ર સામાજિક વિજ્ઞાન ઇતિહાસની જગ્યાઓ ન ગણતા
ભૂગોળ, મનોવિજ્ઞાન તમામની જગ્યાઓ ગણવાની થાય છે. તો કુલ આવી ધોરણ 11-12માં જે જગ્યાઓ છે એ કુલ 2149ની ભરતી થવા જઈ રહી છે. તો કયા વિષયની? તો મેં જે વિષય ગણાવ્યા. હવે આ જે 2149 છે એમાંથી ક્રમિક ભરતીમાં કેટલા જાય છે એ જોવાનું રહ્યું. સાથે ધોરણ 9-10 છે તો એમાં જે કુલ જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની જે એક ભરતી થાય છે, બીજા વિષયની કોઈ ભરતી થતી નથી. તો કુલ 627 જગ્યાઓ છે. તો આ રીતે કુલ 2836 જગ્યાઓ ક્રમિક ભરતી માટે છે. હવે એમાંથી 6 થી 8ના કેટલા બધા ઉમેદવારો 9 થી 12માં જાય એ જોવાનું રહ્યું. તો અહીંયા આપ જગ્યાઓ જોઈ શકો છો કે 9-10માં જગ્યાઓ કેટલી છે અને આ 11-12ની જગ્યાઓ છે. તો આ ટોટલ કુલ જગ્યાઓ આપણે 2836 જગ્યાઓ થાય છે. હવે આ જે 2836 શિક્ષકની વાત કરી છે એમાંથી આપણે ક્રમિક ભરતીમાં 50% જાય એટલે કે 9 થી 12માં જાય તો 1400 જેવા જાય છે. 50% ના જાય તો આનાથી આંકડો 1000 સુધીનો પણ હોઈ શકે છે, એટલે કે 30-35%ની આસપાસ જાય. હવે બીજી વાત એ છે કે આમાં જે ફોર્મ ભરાયા છે સામાજિક વિજ્ઞાનના 18,000 ઉપરના, તો એમાંથી લગભગ 5 થી 6,000 શિક્ષકો એવા હશે કે રિપીટર શિક્ષકો હાલ જે ચાલુ નોકરી છે એમણે ફોર્મ ભર્યા છે. તો આમાંથી આપણે જે મેરિટ લિસ્ટ છે આવ્યું છે 18,000નું, તો એમાંથી ધારીએ કે નીચા મેરિટવાળા શિક્ષકોને મેળ ના આવે તો આ જે કુલ 6-7,000 શિક્ષક રિપીટર શિક્ષકો ફોર્મ ભર્યા હોય એમાંથી ઓછામાં ઓછા આપણે 1000 થી 1200 શિક્ષકો એવા હોઈ શકે કે રિપીટર તરીકે આ નોકરીમાં 6 થી 8માં ના આવવા માંગતા હોય. તો એ જે 1000 શિક્ષકો છે એ પણ હજુ બાદ થાય છે. તો આ રીતે જનરલ મેરિટ જે છે એ હજુ પણ નીચું જઈ શકે છે. તો કુલ 2600 શિક્ષકો બીજા પણ આ રીતે જે અત્યારે ફોર્મ ભરી દીધા છે પણ મેરિટ લિસ્ટમાંથી બાદ થઈ શકે છે. એટલે કે તમને કુલ તો 6 થી 7,000 શિક્ષકોએ ફોર્મ ભર્યા હશે, પરંતુ એ ગમે તે રીતે મેરિટમાં ફોર્મ ભરી દીધા છે પણ આવવા ના માંગતા હોય. તો આ રીતે હજુ 2600 શિક્ષકો બીજા પણ આપણે ગણી શકીએ છીએ. તો એ રીતે જનરલ મેરિટ 1014 સુધી આપણે કહ્યું હતું કે 73.49 મેરિટ જેમનું એશ્યોર છે. તો એનાથી નીચે આપણે આ 2600 બીજા શિક્ષકોને અલગ અલગ રીતે ડિવાઈડ કર્યા છે. તો જનરલ કેટેગરીમાં 1014 ગણ્યા છે, ઓબીસીમાં 702 ગણ્યા છે. તો એ રીતે જેટલી જગ્યાઓ હતી એટલા 2600 બીજા ક્રમિક ભરતી છે, રિપીટર છે, પોતાનો જિલ્લો ન મળવાને લીધે, પછી જૂની નોકરીમાં પેન્શનનું નુકસાન છે, 8મા પગાર પંચમાં નુકસાન ના થાય એ પણ જોતા હોય. કારણ કે 8મું પગાર પંચ જે છે એ નવા શિક્ષકો માટે 0% ફાયદો કરાવનારો હોય છે, પરંતુ જે જૂના શિક્ષકો છે એમને 20 થી 30% પગારમાં ફાયદો થતો હોય છે. પછી પેન્શનનું હમણાં નવી યુપીએસ સિસ્ટમ આવી છે, એમાં પણ જૂના શિક્ષકો જેમ વધારે નોકરી છે એમ ફાયદો થશે. અને બીજું એ છે કે અત્યારે આ જે જૂના શિક્ષકો છે જે નોકરી ચાલુ છે અત્યારે જે આવવાના છે બધા જ 30 ઉપરની ઉંમરવાળા હશે મોટા ભાગના, અમુક જ 26-27 વાળા હશે. તો આ રીતે બધા જ કારણો એવા છે કે ક્રમિક ભરતીમાં વધારે જશે, રિપીટરો વધારે નીકળશે. એટલે આપણે 2600નો અંદાજ રાખ્યો છે. હવે 2600થી સંખ્યા વધે છે તો મેરિટ હજુ પણ નીચું જશે, સંખ્યા ઘટે છે તો મેરિટ થોડું અપ જશે, પણ સંખ્યા ઘટવાનો ચાન્સ નથી. કારણ કે જે ટોપ મેરિટવાળા 6 થી 8માં હોય છે એ માધ્યમિકના હાઈસ્કૂલમાં પણ પાસ થતા હોય છે. માત્ર એક પોસ્ટ ગ્રેજ્યુએશનનો ફરક હોય છે, બાકી કોઈ ડિગ્રીમાં ફરક હોતો નથી. તો આપણે જોઈએ કે જનરલમાં કેટલું મેરિટ રહી શકે તેમ છે. સાથે 1014 છે એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના 239 જનરલમાં લેશે, એટલે કે એટલું મેરિટ ઈડબ્લ્યુએસ કેટેગરી નીચું આવશે. એ પણ આ ડેટા પણ તમે જોતા રહેજો. એસટી કેટેગરીનું 54 છે. પછી જે એસસી કેટેગરી છે એમનું પણ જોજો. તો એસસી કેટેગરીના જે ઉમેદવારો છે એ 115 જણ છે, એ પણ જનરલમાં લેશે, એટલે કે એસસી કેટેગરીનું જે મેરિટ છે એટલું ડાઉન જશે. તો આ ડેટા પણ તમે ખાસ જોઈ લેજો. જનરલ કેટેગરી જેવું કોઈ કેટેગરી હોતી નથી, એમાં જેટલા પણ ઉમેદવારો બધી કેટેગરીના મિક્સ થાય છે અને પછી જનરલ કેટેગરીમાં જતા હોય છે. તો આ રીતે કેટેગરી મેરિટ નીચું રહેવાનું કારણ આ જ હોય છે, એટલે કે જનરલ કેટેગરીમાં લેતા હોય છે એના લીધે નીચું રહે છે. તો હવે 1014 એ છે ને બીજા આપણે તમને ક્રમિક ભરતી રિપીટરો ગણાવે તો 1014 બીજા પણ થશે. તો આ રીતે જનરલનું મેરિટ છે એ 2028 જેનો મેરિટ ક્રમ છે એને આવવાની શક્યતા છે. તો આ રીતે આપ જોઈ શકો છો કે જનરલનું મેરિટ 72.07 રહેશે. તો
અહીંયા બધી જ શક્યતાઓ તમને કહી દીધી છે કે આ પોઝિશન થઈ શકે છે, આવી સિચ્યુએશન, આવો સિનેરિયો બની શકે તેમ છે. તો જનરલનું મેરિટ જે છે 72.071 રહેશે, 0.71. તો 2028 જનરલમાં જેનો મેરિટ ક્રમ હોય પછી મેરિટ 72.071 એટલે કે 72 જ ગણી લો. તો જેમનું મેરિટ 72 હોય એ બધા જ સુરક્ષિત છે અને એમને લાગવાનો ચાન્સ છે એ લગભગ 90% ઉપરનો ચાન્સ છે. અને 1014માં જેમનું મેરિટ લિસ્ટ નંબર છે એ તો 100% છે. અને આ જે છે એ ક્રમિક ભરતીનો કેવો ફાયદો મળે છે એના ઉપર છે. તો જનરલનું લાસ્ટ મેરિટ છે એ 72% સુધી. હજુ આનાથી નીચેના ઉમેદવારો પણ ઘણા બધા લાગશે, કારણ કે આપણે ઘણા બધા જે કારણો કહ્યા છે એ કઈ રીતે કામગીરી કરે છે એના આધારે છે. તો હવે ઓબીસીની વાત કરી લઈએ તો ઓબીસીનું મેરિટ કેટલું રહી શકે તેમ છે. હવે આ ડેટા છે ખૂબ રોચક છે. તો અહીં તમે જોઈ શકો છો કે એસસી બીસી એટલે કે ઓબીસીના 1036 જે ઉમેદવારો છે એ જનરલમાં એમને લાભ મળશે. સાથે જે એસસી કેટેગરીના છે 286 જણને, પછી એસટી કેટેગરીના 102 જણને અને ઈડબ્લ્યુએસ કેટેગરીના છે 474 જણ છે, એટલે કે 475 જણ એમને જનરલમાં મળશે. તો આ બધા જ ઉમેદવારોને જનરલમાં મળવાના લીધે એ પોતાની કેટેગરીમાં નહીં લે. તો આના લીધે જે તે કેટેગરીનું મેરિટ છે આટલા ઉમેદવારો આપણે હજુ પણ કેટેગરીમાં વધારવાના છે, એટલે કે કેટેગરી મેરિટ એટલું ડાઉન જશે. સાથે આમાં એક કિસ્સો એવો પણ બની શકે છે જેમની ઉંમર 33 કરતાં વધી જાય છે અને જેમના માર્ક્સ 90 કરતાં ઓછા છે તો એમને જનરલ કેટેગરીમાં ન મળે એવું બની શકે છે. તો આવા ઘણા બધા ઉમેદવારો, ઓછામાં ઓછા 200થી 300 ઉમેદવારો હોય છે, તો જે તે કેટેગરીમાં લેવું પડતું હશે. તો આના લીધે મેરિટ જે તે કેટેગરીનું થોડું ઊંચું અટકે એવું બની શકે છે. પરંતુ આપણે સામે જે બીજા કારણો ગણાવ્યા છે, તો ફાજલ પડવાનો ડર છે, 6થી 8માં નોકરી કરતા હોય તો ઘણી નોકરી થઈ હોય તો ના પણ આવે. તો એવા બધા જ કિસ્સા છે. તો એના લીધે એવું બની શકે છે કે એ આંકડો છે સરભર થઈ જાય અને આ જે મેરિટ છે આટલું જ રહે. તો હવે ઓબીસી કેટેગરીનું મેરિટ કેટલું રહેશે આપણે અહીંથી ગણવાનું છે. તો ઓબીસીનું જે મેરિટ છે તો 2600ની ભરતી પ્રમાણે ઓબીસીની કુલ જગ્યાઓ જે છે 702 આવી શકે છે. હવે જગ્યાઓમાં વધઘટ થાય તો બની શકે છે, તો ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. તો 702 જગ્યાઓ, એનો મતલબ એ છે કે જનરલ કેટેગરીના આ જે ઉમેદવારો છે ત્યારબાદ પણ હજુ પણ ઓબીસીના 702 જણ આવી શકે તેમ છે. તો ઓબીસીના 1036 આ અને બીજા 702, તો કુલ 1738 જણ. તો ઓબીસીનો જેનો પણ 1738 મેરિટ ક્રમ છે એમને 100% શ્યોર છે. તો આ રીતે ઓબીસીના જે ઉમેદવારો છે આપણે 2028 સુધી તો એક પણ ઓબીસીનો ઉમેદવાર ગણવા થતો નથી અને અહીંથી ફ્રેશ શરૂઆત થાય છે, એટલે કે કેટેગરીને લાભ મળે તેમ. તો 3433 જેનો મેરિટ ક્રમાંક છે અને કેટેગરીમાં જેનો ઓબીસીનો 1738 નંબર છે એ બધા જ 100% સુરક્ષિત છે. અને આ રીતે 70.88 જેનું મેરિટ છે એ ઓબીસીવાળા ઉમેદવારોને 100% ચાન્સ છે, એટલે કે શ્યોર છે જ. તો ઓબીસીનું જે મેરિટ છે 70.88, હજુ આનાથી ઘણું નીચું પણ અટકશે અને કેટલું અટકે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો આ કેટેગરી પ્રમાણે આપણે ગણી લીધા છે અને હજુ બીજા કેટલા લાગી શકે તેમ છે. તો ક્રમિક ભરતી છે, રિપીટર છે, એના લીધે બીજા 700 લાગશે, તો એ પણ આપણે વાત કરવાની છે. તો 1738 આ છે અને 700 બીજા છે, તો આ રીતે કુલ 2440 થશે. તો 2440 જેનો મેરિટ ક્રમાંક છે એ પણ 90% ઉપર ચાન્સ છે. તો આ રીતે જેનો કેટેગરીમાં 2440 નંબર, તો આ પ્રમાણે 4847 ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારોનો જનરલ મેરિટ ક્રમાંક અને કેટેગરી 2440 હોય અને આ રીતે ક્રમિક ભરતી છે, રિપીટરો છે, એના ફાયદાને લીધે 69.86 વાળા પણ સુરક્ષિત જ છે. કેટલા સુરક્ષિત છે? તો ઘણા મહદઅંશે 99%નું હું તો કહું છું, પણ ક્રમિક ભરતીનો કદાચ ફાયદો થોડો ઓછો મળે તો બની શકે છે, પરંતુ સુરક્ષિત છે, મહદઅંશે સુરક્ષિત છે. તો 69.86 જેમનું મેરિટ છે ઓબીસીમાં એ આ બીજો ઝોન છે, એટલે કે પહેલાં 100% વાળા હતા, 99% વાળા છે 69.86. તો હજુ ત્રીજો ઝોન પણ આવે છે. તો મેં વાત કરી કે જનરલ કેટેગરીમાં 2048 મેરિટ ક્રમાંક જેમનો હોય
એમાં ઓબીસીવાળા 1038 છે. તો આ 1038 છે, એમાંથી તમે 1038 ન ગણવા હોય અને 500-600 ગણો તો પણ વાંધો નહીં. તો આ રીતે ઓબીસીના 2440 આ છે અને બીજા 1038 છે. તો આ રીતે જે ઓબીસીનું મેરિટ છે એ 3480 સુધીના જે પણ જેનો મેરિટ ક્રમાંક છે એને 90% ઉપર ચાન્સ છે. હવે 10% હું ઓછો ચાન્સ કહેવાનું કારણ એ છે કે આપણે જે ઉપર પરિબળો ગણાયા છે એ કારણો કઈ રીતે કામગીરી કરે છે જોવાનું રહ્યું. તો સારી રીતે કામગીરી કરશે તો તમે ફાયદામાં છો. થોડી જે કારણો પરિબળો ગણાવે છે તમને નુકસાન કરે છે તો જે 10%વાળા ઉપરના છે એમને લોસ જઈ શકે છે, એટલે કે જે ડાઉન મેરિટવાળા છે એમને. આ રીતે જે ઓબીસી કેટેગરી છે એનું મેરિટ લાસ્ટ 3480 જેમનો કેટેગરી મેરિટ નંબર છે એ, અને જનરલમાં 6800 નંબર છે, અને જેમનું મેરિટ 68.58 છે એમને શક્યતા છે. તો લાસ્ટ મેરિટ મારા અંદાજ પ્રમાણે 68.58 છે, એટલે કે 68.58 થી 69 વચ્ચે રહેશે. આટલા જે પણ કેટેગરીના ઉમેદવારો છે ઓબીસીના એમને શ્યોર જેવું છે. તો ઓબીસીનું મેરિટ 6 થી 8નું કેટલું અટકશે? તો 68.58 થી લઈને 69 સુધીના જે પણ ઉમેદવારો છે એમને ચાન્સ છે. તો અહીં તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના 475 જણ જઈ રહ્યા છે, તો એ પણ બાદ કરવાના થશે. તો હવે અહીં ચોખ્ખી 2600ની ભરતી આવે તો ઈડબ્લ્યુએસ કેટેગરીના 260 જણામાં સામેલ થઈ શકે છે. તો 475 આ છે અને બીજા 260 ગણવાના છે. તો એ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેનો 735 મેરિટ ક્રમાંક છે એ બધા જ સુરક્ષિત છે, 100% ચાન્સ છે જ. તો 735 મેરિટ ક્રમાંક જેમનો કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોય, તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીના જેમનો મેરિટ ક્રમાંક 735, જનરલમાં 3030, કેટેગરીમાં 735 ને મેરિટ 71.20 હોય એ શ્યોર છે જ, એટલે કે કેટેગરીના લાભના લીધે આટલા આવે જ છે. હજુ આમાં આંકડો બીજો પણ આપણે એડ કરવાનો છે, તો હજુ પણ મેરિટ નીચું જશે. તો કયો આંકડો એડ કરવું છે જોઈ લો. તો આ સેફ ઝોનમાં ફર્સ્ટ નંબરે છે, આટલા બધા સુરક્ષિત છે જ. હવે આટલા સુરક્ષિત છે, હજુ ત્રીજો રાઉન્ડ છે તો એની આપણે વાત કરી લઈએ તો 735માં હજુ બીજા 60 એડ કરવાના છે, એટલે કે ક્રમિક ભરતીમાં હાઈસ્કૂલમાં જશે, 9 થી 10માં જશે. તો એ શિક્ષકો છે, પછી એમાં રિપીટરો શિક્ષકો છે. તો આ રીતે કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી હજુ પણ નીચું જશે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની ખાસ વાત એ છે કે ધોરણ 9 થી 12માં સૌથી વધારે કોઈને ફાયદો ક્રમિકતાનો મળતો હોય. પછી આ જે 6 થી 8ની ભરતી છે એમાં કોઈ કેટેગરીને સૌથી વધારે કોટા કરતાં વધારે ફાયદો મળતો હોય તો ઈડબ્લ્યુએસ કેટેગરી છે. તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ બધે જ ડાઉન જશે, જેટલા પણ લેવલ ભરતીના છે એ બધા જ લેવલમાં. તો 735 આ છે ને બીજા 260 છે, ક્રમિક છે, રિપીટર છે, જૂના શિક્ષકો છે, એના લીધે કુલ 995 જેનો ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ નંબર છે એ સેફ ઝોનમાં છે. તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 995 મેરિટ નંબર જેમનો છે, એટલે કે લાસ્ટ મેરિટ 70.30 હોય, જનરલમાં 4204 હોય, અને કેટેગરી નંબર મેરિટ ક્રમાંક 995 હોય અને મેરિટ 70.30 હોય એ સુરક્ષિત છે. કેટલા અંશે? તો 90% ઉપર સુરક્ષિત છે. આમ તો ચાન્સ છે જ, એટલે કે આ ક્રમિકતાનો કેટલો ફાયદો મળે છે એના આધારે છે. તો 70.30 વાળા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં. હવે જનરલમાં આપણે વાત કરી છે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે કુલ 286 જણા, કુલ 475 જણ છે એ જનરલમાં લેશે. તો 475 હજુ પણ આપણે આમાં એડ કરવાના છે. તો 475 જણ આ જે જનરલમાં લેવાવાળા છે એની વાત આપણે કરેલી છે. તો આ જે ઝોન છે એ સૌપ્રથમ જનરલમાં જેમનો કેટેગરી મેરિટ ક્રમાંક 475 છે તો બધા જ શ્યોર છે. પછી બીજા રાઉન્ડમાં આપણે વાત કરી હતી કે કેટેગરીની ઈડબ્લ્યુએસ કેટેગરીની 260 જગ્યાઓ આવી શકે તેમ છે, તો એ પણ 100% સુરક્ષિત છે. પછી ત્રીજી આપણે વાત કરી હતી અને 995 સુધી પહોંચ્યા હતા, તો એ 260 જણ, એટલે કે રિપીટર છે, ક્રમિક ભરતીમાં જશે, તો આ પણ સુરક્ષિત છે. તો હવે આ ચોથો રાઉન્ડ છે, 475 જણ જે જનરલ કેટેગરીમાં જાય છે એના લીધે ઈડબ્લ્યુએસ કેટેગરીના બીજા 475 જણને ચાન્સ મળશે. તો એ રીતે કુલ મેરિટ ક્રમાંક જેમનો 1470 છે એમને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 90% ઉપર લાગવાનો ચાન્સ છે.
તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મેરિટ છે એ લાસ્ટ 68.74 સુધી. મેરિટ ક્રમાંક ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટલો તો કે 1470. જનરલમાં મેરિટ ક્રમાંક કયો તો 6543. તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મેરિટ છે 68.74 સુધી રહી શકે તેમ છે. એટલે કે જનરલ ઓબીસીની કેટેગરી કરતાં થોડું ઊંચું રહેશે. એનું કારણ એ છે કે ઓબીસીમાં જે ઉમેદવારો છે એમને જનરલમાં વધારે લાભ મળી રહ્યો છે. તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીની લાસ્ટ મેરિટ 68.74 સુધી રહેશે. તો એસસી કેટેગરીની વાત કરી લઈએ તો એસસી કેટેગરીના કુલ 285 ઉમેદવારો જે છે એ જનરલમાં લાભ મળશે. તો આ રીતે 285 આપણે બાદ કરવાના છે. તો આ રીતે એસસી કેટેગરીની જે 7% પ્રમાણે જગ્યાઓ 182 આવી શકે તેમ છે. તો 2600ની ભરતી આવે તો 182 જગ્યાઓ આવે. તો 286 આ છે અને બીજા 182 ગણવાના છે. તો આ રીતે જેમનો 468 મેરિટ ક્રમાંક છે એમને ચાન્સ છે, કારણ કે 286 જનરલ કેટેગરીમાં લેશે. પછી એસસી કેટેગરીની 186 જગ્યાઓ આવે. તો આ રીતે 468 મેરિટ ક્રમાંક સુધીના સુરક્ષિત છે. કેટલા સુરક્ષિત છે તો 100%. તો આ રીતે આપ સૌ જોઈ શકો છો કે એસસી કેટેગરીના જેમનો મેરિટ ક્રમાંક કેટેગરીમાં 486 હોય, જનરલ કેટેગરીમાં 3438 હોય અને મેરિટ 70.88 હોય એ એસએસમાં એમને મળી જશે. હવે આપણે બીજા 186 હજુ પણ ગણવાના છે. 186ની પણ 182. તો કયા ગણવાના છે તો કે ક્રમિક ભરતી છે, રિપીટર છે, એમને પણ ચાન્સ છે. તો જનરલ કેટેગરીમાં જેમને મળે છે 100% સુરક્ષિત છે. પોતાની કેટેગરીમાં જેમને મળે છે એ પણ 100% સુરક્ષિત છે. હવે આ ત્રીજો રાઉન્ડ છે એ ક્રમિક ભરતી, રિપીટરો એ બધાના લીધે છે. તો એવા 186 હજુ પણ ગણવાના છે. તો આ રીતે ક્રમિક ભરતી, રિપીટર એ બધાના લીધે 650 જેનો એસસી કેટેગરી મેરિટ ક્રમાંક છે એમને એસએસમાં મળવાની શક્યતા છે. તો જોઈ લઈએ કે કેટલા સુધી મેરિટ પહોંચે છે. આ રીતે જેમનો મેરિટ ક્રમાંક 650 એટલે કે 70.13 સુધી જેમનું મેરિટ છે એમને શક્યતા છે. તો 70.13 મેરિટ ક્રમાંક, મેરિટ સાથે કેટેગરી ક્રમાંક 649, જનરલ કેટેગરીનો ક્રમાંક જેમનો 4455 છે એ તમામ એસસી ઉમેદવારોને 6 થી 8 એસએસમાં મળવાની શક્યતા છે. હવે કેટલા અંશે મળશે તો 90% ઉપર શક્યતા છે, કેમ કે ક્રમિક ભરતી, રિપીટર છે એમાં એસસીના કેટલા ઉમેદવારો હોય છે એ જોવાનું રહ્યું. સાથે એસસીની 9 થી 12માં સૌથી ઓછી જગ્યાઓ આવી છે. એના લીધે ક્રમિક ભરતીનો જે ફાયદો છે એસસી ઉમેદવારોને હજુ ઓછો મળે. તો એના લીધે એસસી કેટેગરીનું મેરિટ છે આપણે બધા કરતાં નીચું ના કહી શકીએ, કારણ કે એમને ક્રમિક ભરતીમાં ઉપર 9 થી 12માં જગ્યાઓ ઓછી છે. એના લીધે આપણે ધાર્યા છે એટલી જગ્યાઓમાં એમને ક્રમિકતાનો ફાયદો ન મળે. હવે જનરલ કેટેગરીમાં કુલ હજુ પણ 286 જઈ રહ્યા છે. તો આપણે ઉપર કહ્યું એ પ્રમાણે જનરલ કેટેગરીમાં એટલા જાય છે એટલે હજુ પણ આટલા એડ કરવાના રહે છે. પરંતુ 9 થી 12માં ક્રમિક ભરતીના લીધે આમને ઓછો ફાયદો મળે તેમ છે. તો આપણે 286ની જગ્યાએ માત્ર 100 ઉમેદવારો વધારીએ છીએ. તો આ રીતે એસસી કેટેગરીનું લાસ્ટ મેરિટ કેટલું રહેશે તો એ જોઈ લઈએ. તો એસસી કેટેગરીનું લાસ્ટ મેરિટ 69.74 જેમનો મેરિટ છે. જનરલમાં મેરિટ ક્રમાંક 5021, કેટેગરીમાં 750 અને મેરિટ 69.74 છે. એમને એસએસમાં ચાન્સ છે. હવે આ ચાન્સ છે એ છેલ્લા રાઉન્ડનો ચાન્સ છે. તો 80% ઉપર શક્યતાઓ છે. 20% કેવો કારણો જે છે એ કેવી કામગીરી કરે છે, કેવી અસર કરે છે એના ઉપર જશે. તો એસસીનું લાસ્ટ મેરિટ એસએસમાં 69.74 સુધી રહેશે. તો એસટી કેટેગરીના કુલ 102 ઉમેદવારોને જનરલ કેટેગરીમાં મળી શકે તેમ છે. તો કેટેગરીમાં એટલો ફાયદો થશે. તો 102 ઉમેદવાર એ છે. સાથે એસટી કેટેગરીની 2600 પ્રમાણે 364%, 14% લેખે જગ્યાઓ આવી શકે તેમ છે. તો 364 અને બીજા 102. તો આ રીતે 466 ઉમેદવારો જેમનો એસટી ક્રમાંક, એસટીમાં મેરિટ ક્રમાંક છે એમને મેરિટમાં આવવાની શક્યતા શ્યોર 100% છે. તો આ રીતે 466 મેરિટ ક્રમાંક એટલે કે જેમનો જનરલમાં 7303 મેરિટ ક્રમાંક, કેટેગરીમાં 466 અને મેરિટ 68.28 હોય એ તમામ એસટી કેટેગરીના ઉમેદવારોને ચાન્સ છે. તો એસએસનું મેરિટ 68.28 સુધી.
હજુ પણ આપણે બીજી શક્યતાઓ છે ક્રમિક ભરતીની, એની વાત કરી લઈએ તો એના લીધે કેટલો ફરક પડે તેમ છે. આ રીતે 830 મેરિટ ક્રમાંક એટલે કે ક્રમિક ભરતી છે, રિપીટરો છે, બધાને લીધે 364 જણ બીજા પણ આપણે 2600 ઉમેર્યા હતા વધારાના. એમાં એસટી કેટેગરીના ફાળે 364 આવે છે. તો એસટી કેટેગરીમાં 830 જેમનો મેરિટ ક્રમાંક હોય એમને પણ લાગવાની શક્યતા છે. તો આ રીતે એસટી કેટેગરીમાં જનરલ કેટેગરીમાં 9928 નંબર, પોતાની કેટેગરીમાં એટલે કે એસટી કેટેગરીમાં 830 અને મેરિટ 66.75 હોય એમને 90% ઉપર લાગવાની શક્યતા છે. કેટલા ટકા? તો કે 90% ઉપર આમને ચાન્સ છે. કેટલા જણ? તો કે જેમને 66.75 મેરિટ છે એમની વાત કરી લઈએ. અને હજુ પણ જનરલમાં 100 જણ જાય છે, એ પણ ગણવાના રહે છે. તો હજુ પણ મેરિટ ડાઉન જઈ શકે તેમ છે. તો 930 સુધી જેમનો કેટેગરીમાં મેરિટ ક્રમાંક છે એમને ચાન્સ છે. તો એસએસનું જે લાસ્ટ મેરિટ, તો આ રીતે એસટી કેટેગરીનું જે સામાજિક વિજ્ઞાન છે એમાં મેરિટ 66.40 સુધી જે છે એ 90%, 80% ઉપર, 80થી 90% વચ્ચે સુરક્ષિત છે. તો એસટી કેટેગરીનું છેલ્લું મેરિટ 66.40, જનરલમાં મેરિટ ક્રમાંક 10,559 હોય અને મેરિટ 66.40 હોય એ શક્યતા રાખી શકે છે. હવે આ બધા શક્યતાના કારણો જે છે એ રિપીટર જૂના શિક્ષકો છે, કેટલા જણ હાજર થાય છે, કેટલા નથી થતા, એ બધું જોવાનું રહ્યું છે. તો આ રીતે એસટી કેટેગરીનું છેલ્લું મેરિટ 66.40 સુધી. હવે આપણે દિવ્યાંગોની વાત કરી લઈએ તો દિવ્યાંગોની જગ્યાઓ જે છે એ 3% પ્રમાણે આપણે ગણીએ તો 78 જગ્યાઓ આવી શકે તેમ છે. તો આ રીતે કુલ પીએચ કેટેગરીના કુલ 346 ફોર્મ ભરાયા છે. તો જે પીએચ કેટેગરીના ઉમેદવારો છે એ જેમણે પણ ફોર્મ ભર્યા હોય એમને બધાને શક્યતાઓ છે. અને મેરિટ કેટલું લાસ્ટ રહી શકે છે તેની આપણે વાત કરી લઈએ તો પીએચ કેટેગરીમાં કેટેગરી એ છે, કેટેગરી બી છે, કેટેગરી સી છે અને કેટેગરી ડી છે. આ બધાને ચાન્સ છે, કારણ કે 78 જગ્યાઓ છે, સાથે ઘણા બધા જનરલમાં પણ જશે. તો અને બીજા એ છે કે ક્રમિક ભરતીનો ફાયદો પણ મળશે. તો આ રીતે પીએચ કેટેગરીનું જે મેરિટ છે એ 55 ઉપર બધે રહી શકે તેમ છે. તો કેટેગરી એ, બી, સી અને ડી આ ચારેયમાં જેમને 55 ઉપર ટકા છે એ દિવ્યાંગ ઉમેદવારોને ચાન્સ છે. તો આ રીતે દિવ્યાંગ કેટેગરીનું જે મેરિટ છે એ જેમણે ફોર્મ ભર્યા છે બધાને આ વિશાળ ભરતીમાં ચાન્સ છે. તો આ રીતે લાસ્ટ મેરિટ આપણે એસએસમાં વાત કરીએ તો કેટલું રહી શકે તેમ છે. તો જનરલ કેટેગરીમાં 72, પછી ઓબીસી જે છે એમાં 69.86, પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 68.74, એસસી કેટેગરીમાં 69.74, એસટી કેટેગરીમાં 66.40 અને ઓબીસીમાં જે મેરિટ છે એ 69.86 આપણે કહ્યું છે. એની જગ્યાએ 68.58 સુધી હજુ પણ નીચું રહેશે. તો ઓબીસીનું મેરિટ 68.58. આ રીતે મેરિટ રહેવાની સંભાવના છે. તો સામાજિક વિજ્ઞાનમાં હજુ પણ જગ્યાઓ વધી તો આ મેરિટ જે છે એ હજુ પણ નીચું જઈ શકે છે. અને છેલ્લે સુધી આશા ના છોડવી, કારણ કે કયા ફેક્ટર કઈ રીતે જવાબદાર છે, કઈ રીતે અસર કરે છે કોઈને ખબર નથી. અને બીજું એ છે કે ક્રમિક ભરતી છે તો કયા સ્ટેજમાં કેટલા જણ જશે, કેટલા જણ 6 થી 8માં રહેશે, કેટલા જણ 1 થી 5માં જશે, એનું કોઈ જ નક્કી નથી. એટલે જે 10 થી 15% મેરિટની આપણે જે ગણતરીઓ છે કોઈ પણ યુટ્યુબર મૂકતા હોય છે એમાં ફરક રહી શકે તેમ છે. તો નીચે મેરિટ પણ અટકી શકે તેમ છે અને અપ જવાનો તો કોઈ ચાન્સ છે નહીં. તો આ રીતે આટલું મેરિટ રહેશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. આના સિવાય પણ આપણે બીજા મેરિટને લગતા બીજા વિડીયો બનાવ્યા છે, એ પણ જોઈ શકો છો. એસએસની જગ્યાઓ હજુ પણ વધારે આવી તો મેરિટ આપણે કહ્યું છે એ ડાઉન જશે. ક્રમિકતાનો વધારે ફાયદો મળે તો પણ મેરિટ ડાઉન જશે. ક્રમિકતાનો ઓછો ફાયદો મળે છે તો મેરિટમાં 30 થી 40 પોઈન્ટનો ફરક પડી શકે તેમ છે. તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરો. સાથે વિડીયોમાં વિશ્લેષણ આધારિત છે, તમે તમારું પોતાનું પણ વિશ્લેષણ કરી શકો છો કે ક્રમિકતામાં આટલા ના જાય, આના લીધે ઓછા જાય, તો તમે તમારી રીતે મેરિટ ગણી શકો તેમ છો. અને આપણે અહીં સેફ ઝોન છે એ કુલ 4 મૂક્યા છે. પહેલો જનરલ કેટેગરીનો છે, પછી બીજો કેટેગરીમાં જગ્યાઓ છે એ મૂક્યો છે, ત્રીજો ક્રમિક
ભરતી છે રિપીટર છે એ સેફ ઝોન મૂક્યો છે, અને ચોથો ફાઇનલ જે સેફ ઝોન છે એ આપણે જનરલમાં જેટલાય લીધા એટલા આમાં બીજા મળશે. તો આ રીતે 4 સેફ ઝોન છે. એમાં સેફ ઝોન પહેલો બીજો તો શ્યોર છે, ત્રીજામાં 90% પ્લસની શક્યતા છે, અને ચોથામાં 80% ઉપરનો ચાન્સ છે. તો આ રીતે ચાન્સ 100% છે, પણ હું ના કહી શકું કે શ્યોર આપણને મળશે જ, કારણ કે એના પાછળ ઘણા બધા જે ક્રમિક ભરતીના રિપીટરોના જૂના શિક્ષકોના છે, જિલ્લો ના મળવાના છે, ફાજલનો ડર છે, પછી પગાર છે, પેન્શન છે, ફૂલ પગારમાં આવ્યા હોય, આવા ઘણા બધા ડર નડતા હોય છે. પછી પતિ પત્નીના કિસ્સો છે. તો આ બધા જ કારણોના લીધે આપણે મેરિટમાં છે છેલ્લા જે ચોથો ઝોન છે એમાં 15 થી 20%નો બદલાવ થઈ શકે તેમ છે. એટલે આ રીતે 4 ઝોન પાડ્યા છે, અને તમે કઈ જગ્યાએ મેરિટમાં છો એના આધારે અનુમાન બાંધી શકો છો. અને આ વિશ્લેષણ છે અનુમાન કરતાં નેક્સ્ટ લેવલનું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.